નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શું આ રીતે ભણશે ગુજરાત? પાવાગઢ ડુંગર પર પ્રાથમિક શાળામાં જવાના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય। એક તરફ સરકાર ભણશે ગુજરાતની વાતો કરે છે, ત્યારે પાવાગઢ ડુંગર પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અવાવરૂ જગ્યાએથી શાળાએ જવા મજબૂર બન્યા છે। આ શાળા સુધી જવાના રસ્તા પર કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેથી બાળકો અભ્યાસ અર્થે પથરાળ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે। જો કોઈ બાળકને જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આ કાદવ કીચડ અને ગંદકીના સામ્રાજ્યને લઈને બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે। રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે, ત્યારે શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કલેક્ટર આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। हाँ नमस्कार। हमारी शाला प्राथमिक शाला छासिया तळा प्राथमिक शाला है, पावागढ़ डूंगर पर आवेली है। અને બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે, તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે। ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં। જે આ જે રસ્તો ખરાબ છે એના લીધે અત્યારે ક્યાંથી આવે છે? અત્યારે આ નીચેથી આવે છે, આ જે આપણે છાસિયા તળાવ છે ને તે બાજુ, એ બાજુ બહુ ખરાબ રસ્તો છે અવાવરૂ જગ્યાઓમાંથી આવવું પડે છે। અને એ જગ્યા એવી છે કે પથ્થર છે અને બહુ મોટા મોટા પથ્થર પણ છે, એટલે આવા જવા કંઈક પથ્થર પડે તો બાળકને વાગી પણ શકે જેવી જગ્યા લાગે અને અવાવરી જગ્યા છે। એટલે આ રસ્તો સફળ થઈ જાય તો વહેલી તકે સાહેબ બાળકો માટે સારું। જી, આપનું નામ? કિરણભાઈ ડામોર, પ્રાથમિક શિક્ષક।